વડોદરા શહેરમાં પૂરના પ્રકોપ બાદ હજી પણ મગરો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। તેમાં રાત્રે 12:30 વાગે કમાટી બાગમાં જાળીને ફેન્સિંગ વચ્ચે ફસાયેલા મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી હેમંતકુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે પૂર બાદ પણ મગરો નીકળવાના કોલ અમને મળી રહ્યા છે। પૂરના કારણે મગરો ક્યાંક ને ક્યાંક ફસાઈ ગયા હતા। કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર અથવા તો પાણી ભરેલા ખાડા છે ત્યાં ફસાઈ ગયા હતા। ત્યારે ગઈકાલે રાત્રે અમારા પર કોલ આવ્યો હતો। એક મગર કમાટી બાગમાં જાળીઓમાં ફસાઈ ગયો છે। સંદીપભાઈ ગુપ્તા જે અમારા કાર્યકર છે તેમના પર રાત્રે 12:30 કલાકે કોલ આવતા તેમને અમને જાણ કરી હતી। જેથી અમે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। ત્યાં 3.5 થી 4 ફૂટનો મગર હતો, જેને અમે જાળી અને ફેન્સિંગ વચ્ચે ફસાઈ ગયો હોય બહાર નીકાળી શકાતું ન હતું। આવી પરિસ્થિતિમાં અમે મગરને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કર્યો છે। अरे ये मगर ने रात्रे 12-12:30 वागे हमारा पर कॉल આવ્યો હતો। સંદીપભાઈ ગુપ્તા દ્વારા જે અમારા ટીમ વોલેન્ટિયર્સ છે એમના પર ફોન આવ્યો હતો ને એમને અમને જાણ કરી હતી। ત્યારે અમે લોકો ઘટના સ્થળ પર પહોંચીને જોયું હતું 3.5-4 ફૂટનો મગર હતો। એ મગરને અમે લોકોએ જાળી અને ફેન્સિંગ બંનેની વચ્ચે આવીને ફસાઈ ગયો હતો। ના એનાથી બહાર નીકળાતું હતું કે ના બીજે કશે જવાતું હતું। તો એવી સિચ્યુએશનમાં અમે અડધી રાત્રે જઈને સંદીપ ગુપ્તા છે, તુષાર લોખંડે છે, હર્ષદ સોની છે, હું પોતે હેમંત વઢવાણ, વિશાલ ચૌધરી અને હિતેશ કરીને જે અમારા વોલેન્ટિયર્સ છે અમે લોકોએ ત્યાં પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને શૈલેષભાઈ રાવલ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સદસ્ય છે એમને સબમિટ કર્યો હતો।